સીતારામ બધાઈને સ્કૂલેથી આવી ગઈ, ફટાફટ બાનું વાળ બાંધી દઉં. શાક વઘાર લીધું, શાક ચડી જાય ને તે બાની ટકલી ઓરાઈ જાય. કાલે જોયું હતું તો વાળ એમને કોરા હતા. બેઠા જ ને નહીં તો ભૂઈ જાહે હમણાં. આખો દી માથું લગર વગર એમને રે. બપોરે જરાક મારે જોડું લેવું હોય. કાલે મૂળા નવરાવ્યા ને બાળ કોરા હતા એમના. કેવી આની સુગંધ સરસ આવ્યા જાસ્મીન તેલની. શાક વઘાર લીધું, ડુંગળી સુધાર લીધી, રોટલી કરી લીધી, હવે ખાલી જ્યાં છાશ કરી લીધી. હવે શાક ખરે ને ત્યાં બાદ માથું વરાઈ જાય. એક વખત હરખાઈ તેલ નાખી દઈએ પછી તો ઉપર નાખીએ તો આવે. નાના છોકરાઓ છે બેહી કેવા જાય. માથું વરાવું ગમે, માથું નવરાવાના જ શોખ થઈ ગયા. ઓરાવાઈ ગયો બા. હાવ લખર વખર એમના બાળ કોરા હોય ને ના હરખા બંધાય કે ના કાંઈ. હાલો ઓરાવાઈ ગયું માથું. હવે જમવા દેવું લઈ ગઈ ભૂખ એ લઈને દઈ દઉં પછી અમારો વારો. બેસી ગઈ બા પાસે. ભારતીબેન કહેતા હતા બાના વિડીયો પહેલા જોવાની બહુ મજા આવે. બા બહુ સરસ વાતો કરતા કોમેડી કરતા. આપણે એમ થાય કે બા બોલે જ રાખે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. જે સમય ચાલ્યો જાય છે ને એ પાછો ક્યારેય આવતો નથી. એટલે એ સમયની અંદર બાને વૃદ્ધાવસ્થા જોઈને હક જ નથી. ત્યાં હક શાંતિથી 2 દિવસ છે ને હરખા બેહો 2 દિવસ ધલવલાટ કરે. થાકે ને એટલે શાંતિથી બેસી જાય. બહુ થાકે એટલે 24 કલાક એકદમ શાંતિ રહે, હાલવાની હોયા ન રહે. વળી થોડીક એનર્જી આવે ને એટલે પાછા હળિયું જ કાઢે. જે સમયમાં આપણે જે કરી શકીએ ને કરી લેવાનું. પછી નહીં થાય, કાંઈ નહીં થાય. હું આ કામ પછી કરીશ, હું ઓલું પછી કરીશ, હું આ પછી કરીશ. હવે આપણે બાની અવસ્થા જોઈએ ને એટલે આપણે એમ થાય કે સાચી વાત છે. પછી કાંઈ નહીં. લીધું એ લાવો અને કર્યું એ કામ. લીધું એ લાવો અને કર્યું એ કામ. ભોગવે એ ભાગ્યશાળી. જીવનની અંદર ઈશ્વરે આપણને જે સમય આપ્યો હોય, જે મોકો આપ્યો હોય, જો જ ક્યાંક ભટકાણા છે, અહીંયા પીઠમાં ક્યાંક છોલાણા છે કે હક ક્યાં જીવને શાંતિ જ નથી. બેહવું નથી ક્યાંય છે. ભાગા બેહો, અહીં બેહો, ક્યાંય જાવું ના. પાસે બેહીએ તો નથી બેહવું. જો આમ 4 પગે સ્થિરતા જ નહીં. ધલવલાટ. આમ હક હોય ને એના જીવને તો આપણા જીવને હક હોય. આવી એક તો ગરમી થાય, પંખો એટલો ફરે ને માથે. બહાર અમે રોડનું મકાન છે, 2 બાજુથી હામી હવા આવે. બારણું ખુલ્લું હોય ને 2 હામા બારણાં ખુલ્લા જ રાખીએ. લગભગ સવારનું 4 વાગ્યાનું અમારું બારણું ખુલ્લી જાય. સવારનું રાતના 12-1 વાગ્યા સુધી અમારું બારણું ખુલ્લું હોય. એટલે ગરમી તો વાંધો ન આવે. પણ તોય આપણે ગરમીમાં નાહી રહીએ. પાછળ હળિયું કાઢીને ખેંચીને બેહાડી. આજે ઓલું પેલું ડુંગળી બટેટા ને લસણ ભરવાનું આપણે 3 ખાનાવાળું હોય ને એ પકડી અને હેઠું નાખીને પછાડ્યું. એમાં શું છે એ ખબર નહીં, જોતા હોય તો. બધું હું ચાને વાઠામ વિચારતી હતી એટલી વારમાં. અત્યારે એ બધું ભર્યું. હંજવારી વારી લીધી હતી, વચ્ચે મેં વિડીયો સ્ટોપ કરી દીધો. પછી વિડીયો બનાવતી હતી ને ત્યારે કુકર લઈને હાથમાં રમતા હતા. એટલે આ કુકર લઈ આવ્યા એટલે કાંઈક ને કંઈક નાનું છોકરું ન હોય ઝટાઝટી કરતું હોય. બાના પરાક્રમ હવે નાના છોકરા જેવા જ છે. ઘઉં લેવા જ તો વિચારું જ કે કઈ રીતે લેવા જવા.
અને હાવ સાફ કર લઈને તો એ પાવડર ને ભેળવવા માટે તો તમારે 2-3 કલાક તો ખોટી થવું જ પડે કોઠી સાફ કરવી હું કરવું ને એ જ વિચારું છું મસાલા કઈ રીતે કરવા એ વિચારું છું કંઈ ઠેકાણું નથી થતું બોલો હું કરું પેપર ના થપ્પા આવે છે અત્યારે પેપર ચેકિંગ 11ની પરીક્ષા મારે ચાલુ છે તો રાત્રે જાગીને તમે કેટલા તમે માણસ છો મશીન તો બેહો બસ થાકી જાઓ બાઉ હા સમજતાય નથી કાંઈ બેહાઈને કામ ટીકો દઈ દે તો કેમ અહીં છે આમ દઈ દે ટીકો દઈ દે મને દઈ દ્યો આમ મને દઈ દ્યો આમ દઈ દ્યો બધુંય સમજે આપણે કહીએ ને સમજતા કેવી ના પાડે કે તને નથી દેવું એમ દઈ દ્યો હા જો કોણ કે નથી સમજતા બાજુ આ શું કામ છે શું કામ છે મારું કેવું સમજે કોણ સેવા કરશે જો ના પાડે કે તને નથી ટૂંકો દેવો રે અહીંયા મારી સેવા કરી અવિરત એક બેન છે કોક કહેતા હતા કે તમે કમેન્ટના જવાબ નથી દેતા બેન આ પરિસ્થિતિમાં તમને એવું નિર્માણ લાગે કે હું કમેન્ટના ક્યારેક આજ બપોરે વળી હું જોતી હતી વિડીયોની અંદર તો હામીજી બેનની કમેન્ટ આવી ઉપર જ વિડીયોની અંદર મૂકવા ટાણે જોતી હોય કાં વિડીયો અપલોડ કરું ને ત્યારે જોતી હોય ઘડીક વાર અને ટેટી પાકી ગઈ સાચું માનશું મારા વિડીયોની અંદર હું થાઈશ નહીં મને નથી ખબર કોણ જોવે શું કરે તો કમેન્ટના જવાબ દેવા એવું કંઈ મને એ એટેન્સ ના હોય કે નથી દેવા પહેલાં હું બધી પહેલાં શરૂઆતમાં જેટલા મારા કમેન્ટ મને કરતા ને હું બધાના જવાબ દેતી જ પણ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે કમેન્ટના જવાબ કદાચ બેનનો કંઈ પ્રશ્ન હશે મને ખબર નથી કે હું બેને મને પ્રશ્ન પૂછ્યો હોય જમવાની વાત કંઈક કરતા હતા ને કમેન્ટના જવાબ આપતા નથી મને યોગ્ય લાગે ને એવો કમેન્ટ હોય તો હું જવાબ આપું મને યોગ્ય ન લાગે એવી કમેન્ટ કદાચ ના હોય તો જવાબ પછી હું ના આપતી હોય અમુક પ્રશ્ન એ તમે એ રીતના પૂછી નાખો કે મારે હું એનો જવાબ આપવો તોય મોટો પ્રશ્ન એટલે આવું છે રસોઈ તો હું બનાવતી હોય તો વિડીયો બનાવું બા પાસે બાકીનું બેઠી હોય અત્યારે બા છે એટલે બીજો કોઈ ઓપ્શન જ નથી મારે વિડીયો બનાવવાનો કે જવાનો કે બાને પહેલાં હું લઈ જતી બધી હરવાને ફરવાને પહેલાં બધા વિડીયા છે બાને એના હાલી ચાલી હપ્તા તેડીને અમે લઈ ગયેલા છીએ બધી બતાવવાના અંતે પછી મારે ક્યાંય જવું હોય અથવા તો મારે જે વિકલ્પ મારી પાસે છે વિડીયો બનાવવાનો એ તો હું બનાવી નથી શકતી એટલે આ રીતના વિડીયો બનાવીને મૂકું છું અને વિડીયો જોવાનું જીવનની અંદર કોઈને ફોર્સ ના હોય આપણા હાથમાં મોબાઈલ છે આપણો મોબાઈલ છે આપણે ખુદ સ્વતંત્ર છીએ આપણે મારો જ મોબાઈલ હોય અને હું યુટ્યુબ ખોલીને બેઠી હોય મને મજા આવે કે આ જાણવા જેવું ને કંઈક સારું લાગે છે તો હું વિડીયો જોઉં આપણે ક્યાં કોઈને ફોર્સ કાંઈ છે જીવનમાં જ કોઈને ફોર્સ નથી અને હું તો એવી વ્યક્તિ છું કે મેં મારું હું જેમ સ્વતંત્ર રહું છું ને એમ દુનિયાના બધા માણસો સ્વતંત્ર રહીએ ને એવું જ હું વિચારું છું એટલે ઘણાય મને કહેતા હોય કે તમને સમજવા બહુ મુશ્કેલ છે માણસ સમજી જાય ને એ એક વખત કહે કે ના બરાબર છે એટલે જીવન આવું જ છે બેન મને એમ કોઈ એવો ઈરાદો નથી કે હું ધરારથી રીત કમેન્ટની જવાબ આપતી હોય છું મને એવું લાગે ફ્રી બેઠી હોય ને તો હું આપી દઉં અને માફ કરજો સીતારામ બધાઈને પેપર જોતી હતી પેપર જોઈને થાય ગઈ બેઠી છું શાંતિથી પછી વિચાર્યું કાલ થોડીક વાર વિડીયો બનાવી લઉં અને વાતો કરી લઉં સરસ મજાના સુવિચારો આપણા જીવનની અંદર જે છે ને જીવવાની કલા શીખવી જાય છે પગરખા પહેરવેશ કે વ્યક્તિ જો આપણને વારંવાર દુઃખ આપે તો સમજી લેવાનું કે એ આપણા માપના નથી પગરખા એટલે આપણા બૂટ ચપ્પલ તમે જરૂરથી મોટા પહેરો તો એ ચાલતી વખતે નીકળી જશે અને તમને દુઃખ આપશે ટૂંકા પહેરશો તો તમને ડણ પડશે અને ચીપાશે એટલે ચાલવાની મજા નહીં આવે એટલે તમને પગરખા દુઃખ આપે છે અને પહેરવેશનું કંઈક આવું જ છે બહુ ખુલતો હોય તો ઘઘા જેવો લાગે સુટેબલ ના થાય
અને બહુ ફિટિંગ હોય તો શરીરમાં તકલીફ આપે, એટલે એ બધું માપનું સારું. અને ત્રીજું છે વ્યક્તિ. વ્યક્તિ આપણા જીવનની અંદર અનેકો હોય. આપણા સગા સંબંધીઓથી માંડી લોહીના સંબંધ જેને આપણે કહીએ છીએ કે ઈશ્વર દ્વારા આપણને ઘણા બધા સંબંધો પ્રાપ્ત થયા છે. માતા પિતા, કાકા કાકી, પિતાનો પરિવાર, માતાનો પરિવાર. દીકરીને તો ઢગલાબંધ સગા થઈ જાય બે પરિવારના, એટલે વધારે પડતું જે છે એ લેડીઝને પ્રોબ્લેમ હોય. તો આ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિ આપણા જીવનની આસપાસ હોય, અને આ વ્યક્તિ આપણા જીવનની અંદર આપણે વારંવાર દુઃખ આપે, તકલીફ આપે, જેના કારણે આપણા જીવનની શાંતિ છીન ભીન થઈ જાય. તો આ વ્યક્તિ પણ આપણા માપનું નથી. એનો અર્થ એવો છે કે આપણા માટે યોગ્ય નથી. જેટલી વહેલામાં વહેલી તકે આ બાબત આપણને સમજાઈ જાય એટલું જીવન જીવવાની અંદર આપણને મજા આવે. કારણ કે સૌથી અઘરું કામ મનુષ્યને ઓળખવાનું છે. બધી જ ભૂલોની ભરપાઈ થઈ શકે, પણ મનુષ્યએ માણસને ઓળખવાની કરેલી ભૂલ એની ભરપાઈ ક્યારેય થતી નથી. તમે જે છે ને 5 લાખ તમારા ડૂબી ગયા હોય ને તો પાછા મેળવી લ્યો, કમાઈ લ્યો, ગમે એ કરી લ્યો, અથવા તો તમે ગરીબાઈની અંદર જીવી લ્યો, પરંતુ માણસ દ્વારા તમને જે વિશ્વાસઘાત મળ્યો હોય, એની તકલીફો મળી હોય, એના મેળા ટોળા મળ્યા હોય, અથવા તો જીવનની અંદર તમને એનાથી તકલીફો પડી હોય, એ તમે જિંદગીભર ભૂલતા નથી. કોઈ પણ માણસ ના ભૂલે. એટલે જીવનની અંદર બહુ કપરું કામ છે. ચાણક્ય છે ને, ચાણક્ય એ બહુ હોશિયાર હતા. તક્ષશિલા વિદ્યાપીઠની અંદર એ પોતે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર ખાસ એમના મહામંત્રી હતા, અને એમના આદેશથી જે છે ચંદ્રગુપ્ત સુંદર મજાનું રાજ્ય અને સમ્રાટ બન્યો હતો. ભોગવી અને રાજ્ય પોતે સમ્રાટ બન્યો હતો. આપણા જીવનની અંદર જે છે ને, જ્યારે યોગ્ય રીતે જીવવું હોય ને, તો સરસ મજાની એક બુક આવે છે, વિદુર નીતિ અને ચાણક્ય નીતિ. આ 2 પુસ્તકો તમે વાંચો ને જીવનની અંદર, એટલે આપણને એમ થાય કે ઓહો, આપણે જીવનની અંદર બહુ બધી ભૂલો કરી નાખી છે. માણસને ઓળખવાની સૌથી મોટી ભૂલ જો આપણે સુધારી લઈએ તો જીવન આપણું સુંદર અને શાંતિમય બની જાય. જીવનમાં જીવવાની મજા આવે. પછી બીજી આપણે નાની મોટી અમુક ભૂલો કરતા હોઈએ છીએ, એ ભૂલો પણ આપણે ચાણક્ય નીતિમાંથી સુધારવી જોઈએ. મહાન આ ચાણક્ય જે છે ને જીવનની અંદર, આમ તો બોધપાઠ હું કરતી જ હોઈ છું, પણ ઘણાઈને બોરિંગ થાય, પણ ઘણાઈને મજા આવે છે, એટલે મને વાત કહેવાની તમને મજા આવે. ચાણક્યએ આપણને 20 ગુણો લેવાનું કીધું છે. કોની પાસેથી આ 20 ગુણો લેવા શીખવું? જીવનની અંદર તમારે સફળ બનવું હોય તો 20 ગુણો તમારે જીવનની અંદર ગ્રહણ કરવા. આ 20 ગુણો ક્યાં ક્યાં છે અને કોની પાસેથી લેવાના છે? એમાં 20 ગુણો જે છે ને, એમાં 1 ગુણ સિંહ પાસેથી લેવાનું કીધું, 1 ગુણ બગલા પાસેથી લેવાનું, 6 ગુણ કૂતરા પાસેથી લેવાના, 4 ગુણ જે છે એ કાગડા પાસેથી લેવાના, 5 ગુણ કાગડા પાસેથી, અને 4 ગુણ કુકડા પાસેથી, અને 3 ગુણ ગધેડા પાસેથી લેવાના છે. વિચારો, આમાં ક્યાંય માણસ આવ્યું? કારણ કે ચાણક્યને ખબર હતી કે માણસ પાસેથી લેવા માટેનું એકેય ગુણ છે નહીં. માણસને કેવું પડે કે તું માણસ થા, એ બધાય જે છે ને એનો ધર્મ નિભાવે છે માણસ સિવાય. માણસ એક જ એવો છે કે એને એમ કેવું પડે કે એ ગધેડા તું માણસ જેવો થા, બાકી કોઈ બીજાને ન કહેવું પડે. ગધેડાને કોઈ દી કીધું કે ગધેડા તું માણસ થા? આપને કોઈ કહે છે એટલે કદાચ આપણને કોઈ ઘણી વખત ગધેડા જેવું કહેતું હોય ને, તો જો ગધેડા પાસેથી 3 ગુણો લેવાનું કીધું છે. જ્યારે નવરાશની પળો મળશે ત્યારે આપણે સ્પેશિયલ વિદુર નીતિ અને ચાણક્ય નીતિ વિશેના પણ સુંદર મજાના સુવિચારો સાથેનો વિડીયો હું બનાવીશ કે કયા ગુણો લેવાના છે અને એ આપણા જીવનની અંદર કઈ રીતે ઉતારવાના છે. તો ચોક્કસ મારા વિડીયો ગમે તો જોઈએ રાખજો. ફોર્સ નથી કાંઈ, જેને મજા આવે એ તો જોવે જ છે અને કમેન્ટની અંદર જણાવે છે. ખાસ અમારા મનીષાબેન, કીર્તિબેન રેગ્યુલર જે છે કાયમ કમેન્ટ એ કરે અને કહે છે કે તમારામાંથી તો અમારા બાળકો સ્કૂલે જઈને સુવિચાર બોલે છે. એ શિક્ષક જ છું હું, અને ત્યાંય શિક્ષક ખુશ થતા હશે કે વાહ, તો શિક્ષકના જ શબ્દો છે. એટલે ખાસ મજા આવે તો ચોક્કસ કમેન્ટમાં લખજો, અને ચોક્કસ હું વિડીયોની અંદર તમને આપણા બધાના જીવનના ઉપયોગી એવા થોડાક સૂત્રો જે છે એની સાથેનો વિડીયો બનાવીશ. આવજો. સીતારામ.